જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. ચાલો, પહેલાં એસઆર કંપની લિમિટેડવાળો દાખલો જોઉં છું. એસઆર કંપની લિમિટેડ નંબર 6. અહીંયા મેં ફોટો મૂકવા માટે હેડિંગ આપી રાખું. ચાલો, એસઆર કંપની લિમિટેડ 2 નવી વસ્તુઓ અ અને બ બજારમાં મૂકવા માંગે છે અને આ બંનેની વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. આ 2 વસ્તુઓની અંદાજી માહિતી નીચે મુજબ છે. હવે બંનેની અંદાજિત માહિતી આપેલી છે. વાર્ષિક ઉત્પાદનના એકમો 2 લાખ, 4 લાખ. પ્રત્યક્ષ માલ સામાન આપેલો છે બંનેનો 45, 42 અને એકમ દીઠ એવું ચોખ્ખું કીધેલું છે. એકમ દીઠ કીધેલું હોય તો એકમ સાથે ગુણાકાર કરવાનું, મગજમાં રાખવાનું. પછી પ્રત્યક્ષ મજૂરી કાઉન્સમાં એકમ દીઠ એમ કીધેલી છે એટલે એકમ સાથે એ બી ગુણાકાર કરવાનું છે, યાદ રાખવાનું. પછી કાઉન્સમાં એવું કંઈક કીધેલું છે મજૂરીનો કલાક દીઠ દર 3. કલાક દીઠ એટલે કોના સાથે ગુણાકાર કરવાનું? કલાક સાથે, ધ્યાન રાખજો આટલું. ચૂકવવા યોગ્ય વ્યાજ સિવાય આ 2 વસ્તુઓને ભાગે આવતા શિરોપરી ખર્ચા નીચે મુજબ છે. જો એક વસ્તુ ઉપર શું કીધેલ છે ચોખ્ખું, ચૂકવવા યોગ્ય વ્યાજ સિવાય એટલે કે વ્યાજ સિવાયના જેટલા બી ખર્ચા છે તે બધા નીચે મુજબ છે. કારખાના શિરોપરી ખર્ચા 50% સ્થિર, જે મજૂરીના 100% છે એવું કીધેલું છે. વહીવટી શિરોપરી ખર્ચા 100% સ્થિર, જે કારખાના પડતરના 10% એવું કીધું છે. વેચાણ વિતરણ ખર્ચા 50% ચલિત, જે બંને વસ્તુ માટે એકમ દીઠ અ અને બ માટે અનુક્રમે ₹9 અને 12. વિભાગમાં સ્થિર મૂડી રોકાણ 3 લાખનું છે. સ્થિર મૂડી રોકાણ આપ્યું છે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત બંને વસ્તુઓની વેચાણ પડતરના 6 માસના સ્ટોક જેટલી છે. આ બી કંઈક નવું છે. આ યોજના માટે નાણાકીય સંસ્થા પાસેથી 14% દરે 240 લાખના મુદ્દતની લોન લીધેલી છે અને 50% જેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે. વાર્ષિક 18% વ્યાજની બેંક લોન માટે મારફતે પૂરી કરવામાં આવી છે. એટલે કે થોડુંક ઘણું લોન લીધેલું છે ને આ લોનનું વ્યાજ ઉપર ખર્ચામાં નહીં હતું, આ અલગથી આપેલું છે. વ્યાજની બેંક લોન માટે મારફતે પૂરી કરવામાં આવે છે. આ વિભાગમાં રોકાયેલી મૂડી પર 20% જેટલી વળતરની અપેક્ષા રાખવામાં આવે છે. સવાલ જોવો જો નંબર 1. અ અને બ વસ્તુ માટે વેચાણ કિંમત એવી રીતે નક્કી કરો કે બંને વસ્તુઓ માટે પ્રત્યક્ષ કામદાર કલાક દીઠ ફાળો એક સરખો મળે. બહુ સારો સવાલ ને બહુ હાર્ડ છે. નંબર 2 જુઓ. આ વિભાગ દ્વારા જે સમગ્ર નફો મળે તેની વિગતો દર્શાવતું પત્રક તૈયાર કરો. ચાલો જોવો જો. આ એમાં એવું કંઈક પૂછેલું છે સવાલની અંદર કે પ્રત્યક્ષ કામદાર કલાક દીઠ ફાળા બંનેના સરખા રહેવા જોઈએ. તો તમને યાદ હોય તો આપણે ચાવીરૂપ પરિબળવાળાની અંદર કયું સ્ટેપ ગણીએ? જો પહેલું સ્ટેપ ચાવીરૂપ પરિબળની અછત, બીજું સ્ટેપ કલાક દીઠ ફાળો. બીજા સ્ટેપની અંદર જે આપણે ફાળો નક્કી કરીએ ને એ ફાળાની અંદર જે લાસ્ટમાં આપણે નંબર 1, નંબર 2 નક્કી કરતા છે ને એ બંને સરખું છે. એમ કંઈ સરખું છે એટલે બંને વસ્તુ એટલી જ મહત્ત્વની છે. હાથમાં કંઈ અજીબ લાગ્યા કરે, વજન ઓછું લાગતું છે એટલે. ચાલો હવે પરફેક્ટ.
હા ને, એટલે જો અહીંયા ને અહીંયા જે તમારું અ અને બ બે વસ્તુનો કિલો દીઠ ફાળો આવશે ને એ બંને ફાળો સરખો છે. એટલે જો સરખો હોય તો એવું કંઈ નથી કે પહેલાં આ બનાવવાનું કે પહેલાં બીજું બનાવવાનું, બંને સરખું જ મહત્વનું, એટલે સરખું જ બનાવી શકે તમે. એટલે આપણે અહીંયા બધી ટોટલી વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે. પણ એના માટે સૌથી પહેલાં આપણે ખર્ચા છૂટા પાડવા પડશે. અને આગળ કઈ રીતના પ્રોસેસ થાય ને તે જોજો. જો બધા દાખલા એવું નહીં મળે કે તમે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત કન્ટિન્યુ કરી શકે. અમુક એવા દાખલા આવશે જેમાં તમારે અમુક સ્ટેપ મિસ કરીને ગણવા પડશે. જોઈએ અહીંયા જગ્યા જ કેટલી છે. ચાલો અંદર આવી જામ તેટલું તો છે. હવે અંદર એ લોકો એમ કીધેલું છે કે પહેલાં વસ્તુ અ અને વસ્તુ બ. જો આપણે સૌથી પહેલાં ખર્ચા છૂટા પાડીએ. કેમ ખર્ચા છૂટા પાડીએ? ચલિત ખર્ચા જે છે તે તમને સ્ટેપ 2ની અંદર જરૂર પડે. સ્થિર ખર્ચા જે છે તે નફો શોધવા માટે જરૂર પડે. તો પહેલાં આપણી પાસે ચલિત ને સ્થિર છૂટા હશે, પછી જ આગળ કંઈક વાત થશે. બરાબર? એટલે આપણે સૌથી પહેલાં સ્થિર ને ચલિતને છૂટું પાડીએ. એ છૂટું પાડવા માટે મેં અહીંયા પડતરનું પત્રક બનાવું. કોઈ બી પ્રમાણે તમે છૂટું પાડી શકે, પણ પડતરનું પત્રક બનાવી દેશો તો વધારે સારું. વસ્તુ અ અને બ બે પ્રકારની વસ્તુ છે. આમ છૂટું પાડતા છે. અહીંયા લખી દે વસ્તુ અ, થોડીક જગ્યા રાખીને અહીંયા લખી દે વસ્તુ બ. બે પ્રકારની વસ્તુ છે. પહેલાં સ્થિર અને ચલિત મેં છૂટો પાડતો છે. કેમ? કેમ કે સ્થિર અને ચલિતથી જ આગળ ગણતરી થશે તમારી. ચાલો હવે વસ્તુ અ માટેના એકમ છે 2 લાખ. અહીંયા કાઉન્સમાં લખી દે 2 લાખ. અને વસ્તુ બ માટેના એકમ છે 4 લાખ. અહીંયા કાઉન્સમાં લખી દે 4 લાખ. બરાબર? થોડું ઉપરથી રાખો તો વધારે સારું. અહીંયા વસ્તુ બી માટેના એકમ છે 4 લાખ. હવે એકમ છે, તમને યાદ હોય તો પડતરના પત્રકની અંદર એકમ દીઠ અને કુલ આવી રીતના આપણે બે ખાના બનાવીએ. તો આમે લખી દે એકમ દીઠ અને અહીંયા લખી દે કુલ. આ બે એકમ દીઠ અને અહીંયા લખી દે કુલ. આ તમારા આવી જશે વિગત. હવે આને તમે બે રીતના તૈયાર કરી શકે. એક, સૌથી પહેલાં માલ સામાન મજૂરી એટલે પ્રાથમિક પડતર, એની અંદર પ્લસ કરો કારખાનાના ખર્ચા એટલે કારખાના પડતર, એના પછી પ્લસ કરો વેચાણ વિતરણ ખર્ચા, પછી વહીવટી ખર્ચા, પછી વેચાણ વિતરણ, પછી કુલ પડતર, પછી નફો અને પછી વેચાણ. આ એક તમારો સ્ટેપ બાય સ્ટેપ નમૂનો. અથવા તો તમે એવું બી કરી શકે ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા એમ છૂટો પાડો. કેમ? કેમ કે આના માર્ક્સ નથી. અને આના માર્ક્સ નથી ને આવું બનાવવા કીધેલું પણ નથી. પણ આ નહીં બનાવશો તો આગળ ગણતરી થવાની નથી. ચાલો તો હવે અહીંયા જોજો. સૌથી પહેલાં મારા પ્રમાણે આપણે ચલિત ખર્ચને સ્થિર ખર્ચ છૂટો પાડતા છે. તમે પેલું નમૂના પ્રમાણે કરશો તો બી કંઈ ફરક પડે નહીં. અહીંયા મેં લખું ચલિત ખર્ચ, અહીંયા લખીએ સ્થિર ખર્ચ. મોડું નહીં આવતું હોય તો વાંધો નહીં, કેમ કે રૂમ બહુ નાનો છે મારો, ગરીબ માણસ. ચાલો જોજો, વાંચીએ શાંતિથી. પહેલાં છે પ્રત્યક્ષ માલ સામાન. હવે બધાને ખબર છે માલ સામાન ચલિત ખર્ચ છે, એટલે અહીંયા મેં લખી દે માલ સામાન. કેટલો આપેલો છે? એકમ દીઠ 45 ને 42. સીટ મારા પર કેલ્સી નથી. $9 લાખ. હા, એ કેલ્સી તો છે પણ ચાલતી નથી. લગભગ 90 લાખ. જો નીચે મારા પાસે આન્સર છે, એમાંથી મેં ગુણાકાર ભાગાકાર જોઈ લેમ, એ વધારે સારું પડે. આમાં થોડુંક દેખાતું છે આંકડા, થોડાક નથી દેખાતા. ચાલો તો પહેલાં આ 45 ગુણ્યા 2 લાખ 90 લાખ, 42 ગુણ્યા 4 લાખ છે અહીંયા 1,68,00,000. 1,68,00,000. બરાબર? ચાલો એના પછી આગળ જોજો. પ્રત્યક્ષ મજૂરી. મજૂરી બી કયો ખર્ચો? ચલિત ખર્ચો. અહીંયા લખું મેં મજૂરી. કેટલાની આપેલી છે? એકમ દીઠ 27 અને 18. ચાલો 27 અને 18 મજૂરી આપી છે. ગુણાકાર જોઈ લે નીચેથી. 54 લાખ ને 72 લાખ. 54 લાખ અને 72 લાખ. ચાલો શું થાચું તે ખબર પડે? 2 લાખ ગુણ્યા 27, 4 લાખ ગુણ્યા 18. એટલું તો નોર્મલ વસ્તુ ખબર પડવા જ જોઈએ. ચાલો મજૂરી પછી નીચે તો એના સિવાય બીજું કંઈ નથી. હવે પેરેગ્રાફમાં જો. પેરેગ્રાફમાં જોવા વખતે જોજો, ચૂકવવા યોગ્ય વ્યાજ સિવાય આની અંદર વ્યાજ સમાયેલા નથી. જે નીચે ખર્ચા છે ને તેની અંદર વ્યાજ નથી, એ વ્યાજ આપણે અલગથી ગણવું. ચૂકવવા યોગ્ય વ્યાજ સિવાય આ બે વસ્તુઓને ભાગે આવતા સિરોપરી ખર્ચા નીચે મુજબ છે. કેમ? વ્યાજની લીધવાની અંદર. કેમ કે વ્યાજ જે આવશે તે બંનેનું સાથે આવી જશે. ધારો કે આ 2 લાખ ને 4 લાખની મેં મશીન ખરીદવાનું, ટોટલ 6 લાખની લોન લેમ, કાં તો 5 લાખની લોન લેમ, ગમે તે કરું, ધંધાની અંદર રોકાણ કર્યા તો જે વ્યાજ જશે ને એ ટોટલી બધાનું જશે. તેમાં વસ્તુ અનું વ્યાજ આટલું ગયું, બનું વ્યાજ આટલું ગયું, એવી રીતના છૂટું નહીં પાડી શકે. તમે એમ જોઈએ તો પાડી શકે, પણ અત્યારે નથી પાડવાનું. બરાબર? એને તમારે અલગથી સાથે જ ગણતરી રાખવાની છે. ચાલો હવે જોજો નીચે કારખાના સિરોપરી ખર્ચા. કારખાના સિરોપરી ખર્ચા માટે એમ કીધેલું છે 50% સ્થિર બરાબર મજૂરીના 100%. પહેલી વસ્તુ તો એ લોકો એમ કીધેલું છે કે કારખાના સિરોપરી ખર્ચા જે છે તે મજૂરીના 100% છે. અહીંયા મેં થોડીક જગ્યા રાખું. કેટલા જેવા ખર્ચા છે? 3 જેવા ખર્ચા છે, આવી જાય. અહીંયા મેં ગણતરી કરું. ચાલો
પહેલાં સ્ટાર આપી દેમ. અહીંયા દેખાતું હશે તમને, પાછળ દિવાલ છે, આટલું જ આવે મારથી. કારખાના શિરોપરી ખર્ચા. આની ગણતરી માટે એ લોકોએ એમ કીધેલું છે કે મજૂરીના 100%. મજૂરી છે 54 લાખ. પહેલાં મેં અનું ગણું, બરાબર. અહીંયા લખીએ અ, અહીંયા લખીએ બ. અની મજૂરી છે 54 લાખ અને બની છે 1,68,00,000. બરાબર. આ છે મજૂરી બંનેની. એના 100%. એ આપણા કારખાના ખર્ચા છે. એના 100% એટલે પાછા 54 લાખ જ થવાના, બરાબર. આ 1,68,00,000 જ થવાના. એટલું તો ભાન પડે, નહીં લખતે તો બી ખબર પડી જશે, બરાબર. મજૂરીના 100% કારખાના શિરોપરી ખર્ચ, પણ વસ્તુ આગળ છે. એમાંથી 50% સ્થિર ને 50% ચલિત. હવે 50% એટલે 54/2, 27 લાખ. 27 લાખ મારા સ્થિર અને 27 લાખ મારા ચલિત. સેમ આ બાજુ બી 168/2, 84. 84 લાખ ચલિત, 84 લાખ સ્થિર. આપણે બે છૂટા પાડ્યા છે, તો અહીંયા મેં લખા કારખાના ચલિત ખર્ચ અને અહીંયા લખા મેં કારખાના સ્થિર ખર્ચ. નોર્મલ વસ્તુ છે, જરા બી હાર્ડ નથી અહીંયા અત્યાર સુધી. તો ચાલો, કારખાના ચલિત ખર્ચામાં પહેલાં લખીએ 27 લાખ. 27 લાખ, આ 27 લાખ આના આવી ગયા અને સ્થિર બી એમાં 27 લાખ, એટલે અહીંયા લખી દે. પછી પેલી બાજુ 84 લાખ. 84 લાખ, આ 84 લાખ આવી ગયા, આ બી 84 લાખ. હવે ભાગાકાર કરીએ. 27 લાખ ભાગ્યા 2 લાખ. 27 ભાગ્યા 2, 13.5 અને 84 ભાગ્યા 4, 21. બરાબર. ચાલો એક વખત કરી જોઈએ. 21 કેલ્સી બંધ, નીચે જોઈ લેવામાંથી 13.5 લાખ મેં કંઈ ખોટું લખ્યું. માલ સામાન લખી દીધા મેં 1,68,000. ડોબા જેવા તમે યાર, બુદ્ધિ જ નહીં મળે તમારા લોકોમાં. કેટલા છે? 72 લાખ. સારું થયું કે કેલ્સી બંધ પડી ને, તો આપણે આગળ જ જાય કરતે. ચાલો, 72 લાખના 100% એટલે પાછા 72 લાખ. એના બે ભાગ પાડીએ. 72 ભાગ્યા 2, 36 લાખ. 36 દુ 72, આ 36 લાખ અને આ 36 લાખ. એટલે જોઈએ જ કોઈક ને કોઈક જે કેલ્સીમાં ટીક ટીક કરી શકે. 36 લાખ, 4 9 36 એટલે 9. ચાલો, આટલે સુધી ક્લિયર થાય. નોર્મલ વસ્તુ છે, ખાલી છે ને એમાં પણ કેલ્સી નહીં મળે હરકી એટલે થતું નથી. અને આટલી મોટી મોટી રકમ છે એટલે પહેલાં એ લોકો એમ કીધેલું છે કારખાના જે શિરોપરી ખર્ચા છે તે મજૂરીના 100%. એટલે આ 54 લાખ મજૂરી, એના 100%, 50% સ્થિર છે અને 50% ચલિત છે. એટલે આપણે છૂટું પાડ્યું ખાલી, બરાબર. અહીંયા બે જ થવાનું, 13.5 અને 9. ચાલો નેક્સ્ટ આગળ જોજો. એના પછી છે વહીવટી શિરોપરી ખર્ચા 100% સ્થિર, પૂરેપૂરા સ્થિર છે. એટલે બધા અહીંયા જવાના. વહીવટી સ્થિર ખર્ચા બધા અહીંયા જ. વહીવટી સ્થિર ખર્ચા 100% સ્થિર. તે એમ કીધેલું છે કારખાના પડતરના 100%. ચલો અહીંયા આવી ગયા. હવે કારખાના પડતરના 100%, વહીવટી સ્થિર ખર્ચા. એમ કીધેલું છે કારખાના પડતરના 100%. તો પહેલાં મારે કારખાના પડતર શોધવા પડે. કારખાના પડતર માટે મારે માલ સામાન પ્લસ મજૂરી, આ બંનેનો સરવાળો કર્યો એટલે પ્રાથમિક પડતર મળે. પ્લસ ચાલો કારખાના ખર્ચા બી પ્લસ કરવા પડે, જેની અંદર સ્થિર અને કારખાના કયા આવી જશે? ચલિત. આ બધાનું મેં સરવાળો કરા તો મને કઈ પડતર મળશે? કારખાના પડતર. બરાબર. સાદો સિમ્પલ નમૂનો. માલ સામાન મજૂરી એ બંનેનો સરવાળો કરે. એક બીજું બી આવે સીધા ખર્ચા, જે તમારા દાખલામાં નહીં આવે. એ ત્રણનો સરવાળો કરે એટલે પ્રાથમિક પડતર. એની અંદર કારખાનાના બંને ખર્ચા સ્થિર ને ચલિત પ્લસ કરે એટલે કઈ પડતર મળી જાય? કારખાના પડતર. તો એ બધાનો સરવાળો કરીએ તો અહીંયા છે માલ સામાન 90 લાખ, મજૂરી 54 લાખ, કારખાના ચલિત 27 ને કારખાના સ્થિર 27. એ બધાનું ટોટલ આવશે 19 લાખ ને 1,98,00,000 પૂરા. બરાબર. હરકી રીતના ટોટલ કરજો, કેલ્સી નથી મારા પાસે. બરાબર. આ આવી ગયા કોના? અના. એવી જ રીતના કોના ગણીએ? બના. બ માટેના બીજો આ 1,68,00,000 માલ સામાન, મજૂરી 72 લાખ, કારખાના ચલિત 36 ને કારખાના પરોક્ષ 84. 84ની આ બી કેટલા? 36. આપણે સુધાર્યું નહીં કેમ કે બંને હરકા હરકા જ હતા ને. ચાલો આ 36 લાખ. હવે બધાનું ટોટલ કરીએ. એ ટોટલ આવશે તમારું 3,12,00,000. પાછું જોઈ લેજો. કારખાના પડતર માટે માલ સામાન પ્લસ મજૂરી બંનેનો સરવાળો પ્રાથમિક પડતર પ્લસ કારખાનાના બંને ખર્ચા એનો સરવાળો એટલે કારખાના પડતર. આ કારખાના પડતર તો આવી, પણ વહીવટી સ્થિર ખર્ચા માટે શું કીધેલું છે કે કારખાના પડતરના કેટલા ટકા? 10%. તો હવે આ બંનેના 10% કાઢીને અહીંયા મૂકીએ. 1,98,00,000ના 10%,
19,80,000 અને પહેલાંના 10% 31,20,000. એક મીંડું કાઢી દીધું છે ખાલી, બરાબર. 31,20,000 અને ઓકે પરફેક્ટ. ચાલો ભાગાકાર કરવા પડશે. ભાગાકાર કરવા માટે કેલ્સી નથી આપણી પાસે. આનો ભાગાકાર આવશે 9.9 અને આનો ભાગાકાર આવશે 7.8. કેટલા વડે ભાગાકાર કરવાનું? 1980 ભાગ્યા 2 લાખ, 3120 ભાગ્યા 4 લાખ. ચાલો નેક્સ્ટ આગળ જોજો. વહીવટી સ્થિર ખર્ચા પૈતા પછી વેચાણ વિતરણ ખર્ચા કૌંસમાં 50% ચલિત જે બંને વસ્તુ માટે એકમ દીઠ અ અને બ માટે અનુક્રમે 9 અને 12 છે, બરાબર. 9 અને 12 છે. વહીવટી વેચાણ વિતરણ ખર્ચા જો ચલિત ને સ્થિર બંને છે એટલે અહીંયા મેં લખું વેચાણ વિતરણ સ્થિર, અહીંયા લખું વેચાણ વિતરણ ચલિત, બરાબર. હાર્ડ દાખલો નથી, કદાચ તમને કંટાળો આવી શકે. જોજો કારખાના કાગ્યું બંને વસ્તુ માટે એકમ દીઠ અને બ ને અનુક્રમે 9 ને 12. જો બંનેમાં 9 ને 12 છે એટલે કે આમાં 9 પેલામાં 12, પણ પાછું 50% સ્થિર ને 50% ચલિત એટલે 9ના અડધા 4.5, અહીંયા બી 4.5. ખબર પડે? ટોટલ 9 છે જેમાંથી 50% સ્થિર ને 50% ચલિત. અને બીજા કેટલા કાગ્યા 9 અને 12 એટલે આમાં 12 પણ બંનેના 50% એટલે કેટલા 6. હવે 4.5 ગુણ્યા 2 લાખ, 4.5 पे 9 લાખ, અહીંયા બી કેટલા 9 લાખ, 6 ચોક 24 લાખ, અહીંયા બી 24 લાખ. ચાલો આગળ વધીએ. કગ્યું વેચાણ વિતરણ ખર્ચા પૈદા જે વસ્તુ માટે 9 અને 12 હતા. વિભાગમાં સ્થિર મૂડી રોકાણ 300 લાખનું છે. જો 300 લાખનું રોકાણ કર્યું એ સ્થિર ખર્ચો ચલિત ખર્ચો નહીં આવે, એ અલગથી ગણવાનું હોય. અલગથી એટલે તમે વસ્તુની કિંમત નિર્ધારણની અંદર રોકાણવાળું ગણે ને, કુલ રોકાણ બરાબર સ્થિર રોકાણ પ્લસ કાર્યશીલ મૂડીમાં રોકાણ, તેના માટેની એ જરૂરિયાત છે. જો આગળ કાર્યશીલ મૂડીની જરૂરિયાત બંને વસ્તુઓની વેચાણ પડતરના 6 માસના સ્ટોક જેટલી છે. આ યોજના માટે નાણાકીય સંસ્થા પાસેથી આટલી લોન લીધી છે. ટૂંકમાં ખર્ચા આટલા જ છે. હવે નીચે જે વાત કરી છે બધી લોન માટેની વાત કરી છે. તો હવે આ ખર્ચાનું ટોટલ કરી દે, બરાબર. આ લખી દેમ એ, આ લખી દેમ બી. ટોટલ મેં ડાયરેક્ટ પહેલાંમાંથી જ લખતો છે. આનું ટોટલ 90 આવશે, આનું આવશે 1,80,00,000. 18 કરોડ તો નહીં મળે, બરાબર છે. પછી આ આવશે 75, આ આવશે 3 કરોડ, બરાબર. આનું ટોટલ આવશે 27.9, આનું આવશે 22.8, આનું આવશે 55,80,000 અને આનું આવશે 91,20,000, બરાબર. ચાલો હવે જો આ મારા કુલ ચલિત ખર્ચા છૂટા પડી ગયા, આ મારા કુલ સ્થિર ખર્ચા છૂટા પડી ગયા, બરાબર. હવે જે મેં સ્થિર ખર્ચા છે આ બંનેનું ટોટલ કરી દેવા તો મારા ટોટલ સ્થિર ખર્ચા મળી જશે. આ બંનેનું ટોટલ કરી દેવા તો મને ટોટલ ચલિત ખર્ચા મળી જાય, બરાબર. તો અહીંયા મેં પહેલાં લખી દેમ કુલ કૌંસમાં A પ્લસ B. આનું ટોટલ કરી દે, એનું બી ટોટલ મેં અહીંયાથી લખતો છે 117.9, પછી 2,35,80,000, 97.8 અને 3,91,20,000. પાછું જોઉં શું કર્યું તે 90 + 27.9, 1,80,00,000 + 55,80,000. આ બંનેનો સરવાળો અહીંયા અને આ બંનેનો સરવાળો અહીંયા. ટૂંકમાં A અને Bનો સરવાળો કર્યો એટલે અહીંયા મને શું મળી ગયા બધા ચલિત ખર્ચા અને સ્થિર ખર્ચા. મેં ધંધામાં કેટલો ખર્ચો કર્યો તે, બરાબર. ચાલો જો હવે એ લોકોએ એમ કીધેલું છે સવાલ કાંગ્યો નંબર 1, અ અને બ વસ્તુ માટે વેચાણ કિંમત એવી રીતે નક્કી કરો કે બંને વસ્તુ માટે ફાળો કલાક દીઠ સરખો થાય. એટલે અહીંયા આપણે એરો બનાવી દે. આપણે જરૂરિયાત માટે ગણ્યું છે. હવે નંબર 1નું હેડિંગ આપજો તમે સવાલમાં, બરાબર. તો હવે એ એકમ દીઠ ફાળો મારે સરખો કરવો હોય જેના માટે મેં ખર્ચા તો છૂટા પાડી દીધા. એક જ મિનિટ. ચાલો ઘરે છે એટલે થોડુંક એમ તેમ થાય. જો પહેલો સવાલ પૂછ્યો છે, પહેલો સવાલ શું પૂછેલો હતો? અ અને બના વસ્તુ માટે વેચાણ કિંમત એવી રીતે નક્કી કરો કે બંને વસ્તુનો કલાક દીઠ ફાળો સરખો રહે, બરાબર. હવે મારે વસ્તુની કિંમત નક્કી કરવાની છે. એ નક્કી કરવા માટે જો અહીંયા બધા ચેપ્ટર મિક્સ થાય, કોઈ બી વખતે પેપરમાં દાખલા પૂછે ને એવું જરૂરી નહીં મળે કે એક જ ચેપ્ટરવાળા પૂછે. આ જે તમે છૂટું પાડ્યું એ છૂટું પાડવાની જરૂર આપણને ચાવીરૂપ પરિબળવાળામાં બી પડે અને વસ્તુની કિંમત નિર્ધારણની અંદર બી આવવું આવે, ચલિત ખર્ચા સ્થિર ખર્ચા. હવે આપણે જે વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવાની છે ને એ વેચાણ કિંમત નક્કી કરવા માટે તમારા પાસે કેટલી બધી પદ્ધતિ છે, જેની અંદર કુલ પડતરની પદ્ધતિ, રૂપાંતરિત પડતરની પદ્ધતિ, મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ. હવે એ બધામાંથી અહીંયા સ્થિર રોકાણ આપ્યા છે
એના પરથી તમને ખબર પડે કે સ્થિર રોકાણવાળી પદ્ધતિ વાપરવાની છે. પણ સ્થિર રોકાણવાળી પદ્ધતિ વાપરતી વખતે પહેલાં મેં અહીંયા નક્કી કીધું એમ કુલ પડતર મારી કેટલી, કુલ પડતર એટલે ટોટલ મારો કેટલો ખર્ચો થયો તે આ 3,91,20,000 2,35,80,000 એ અહીંયા લખું મેં પહેલાં 2,35,80,000 આ મારો અનો ખર્ચો અને 3,91,20,000 3,91,20,000 આ મારો બનો ખર્ચો. એટલે અહીંયા ટોટલ પડતર અહીંયા કોઈ જગ્યાએ ગણ્યું હોય તો જોઈ લે મેં 6,27,00,000 આવ્યા છે. ચાલો આ તમારી કુલ પડતર બરાબર. આ કુલ પડતર નક્કી થઈ ગઈ. એના પછી સ્ટેપ બાય સ્ટેપ તમારે કયું ગણવાનું, જેમ તમે વેલ્યુ વેચાણ કિંમત નક્કી કરે ને રોકાણ પર વળતરની દરની પદ્ધતિએ તે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું. ચાલો મેં પહેલા સ્ટેપમાં શું લખું, કુલ રોકાણ. કુલ રોકાણ માટે મારે જો લાવવું હોય તો સ્થિર રોકાણ એની અંદર પ્લસ શું કરીએ આપણે કાર્યશીલ મૂડીમાં રોકાણ. આ ટાઈપ કેમ વાપરી, કેમ કે 300 લાખનું સ્થિર રોકાણ આપ્યું છે દેખાતું હોય તો, હા ને સવાલની અંદર જ સ્ટાર્ટિંગમાં આપણે વાંચ્યું તે ટાઈમે જ જોયું 300 લાખ આટલાનું મને સ્થિર રોકાણ આપ્યું છે. પછી કાર્યશીલ મૂડીમાં રોકાણ માટે કંઈક કીધેલું છે, કગ્યું હા 300 લાખનું છે. એના પછી જો કાર્યશીલ મૂડીની જરૂરિયાત બંને વસ્તુઓની વેચાણ પડતરના 6 માસના સ્ટોક જેટલી છે. વેચાણ પડતર એટલે જે વસ્તુ વેચતા છે તેની પડતર કેટલી, તે પડતર એટલે કેટલા રૂપિયામાં એ બની, કેટલા રૂપિયામાં બની એટલે કેટલો એના પાછળ ખર્ચ થયો, એટલે કઈ રકમ આ 6,27,000 6,27,000 મારી બધી વસ્તુ બનતી છે. અહીંયા મેં લખું 6,27,00,000. આ જે છે તે આખા વર્ષનો ખર્ચો છે, આખા વર્ષનો ખર્ચો છે. પણ આ લોકોએ કેટલા માસનો લેવા કીધો, ખાલી 6 એટલે 6/12 અડધા કરવા પડશે 3,13,50,000. હવે આ બંનેનો સરવાળો કરું તો 6,13,50,000 આ મારું શું આવી ગયું, કુલ રોકાણ. આ ખબર પડે કાર્યશીલ મૂડીમાં રોકાણ એ લોકો એમ કીધું કુલ પડતરના 6 માસના સ્ટોક જેટલા, એટલે આપણે અડધા કરી દીધા એના 6 માસના આખા વર્ષની જગ્યા. ચાલો આ થઈ જાય. પછી સ્ટેપ 2 શું હોય તમારું, નફો. કે નફો બરાબર કુલ રોકાણ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. જો આ એક જ દાખલો મગજમારી વાળો છે, એના પછીના દાખલા નોર્મલ જ છે, એટલે મેં આ પહેલાં જ લખી દીધો, પછી ઊંઘ આવવા લાગે એના કરતાં. ચાલો કુલ રોકાણ 6,13,50,000. અપેક્ષિત વળતરનો દર દાખલાની અંદર કોઈ જગ્યાએ આપ્યો છે, વાંચવા પડશે આખું. હા લાસ્ટમાં છે જો, આ વિભાગમાં રોકેલી મૂડી ઉપર 20% જેટલી વળતરની અપેક્ષા રાખવામાં આવે. 20% જેટલી અપેક્ષા રાખવામાં આવે વળતરની, એટલે નફો કેટલા ટકા, 20%. તો 20%નો નફો કાઢ્યો તો કેટલા આવે, 1,22,70,000 આટલો મારો નફો બરાબર. જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ જતા હતા તે. પછી ત્રીજા સ્ટેપમાં તમે શું ગણે, વેચાણ. વેચાણ ગણવા માટે મારે અહીંયા લખવા પડે કુલ પડતર પ્લસ શું નફો, તો મને જઈને વેચાણ મળે. કુલ પડતર છે મારી 6,27,00,000ની, એની અંદર નફો મેં કેટલાનો પ્લસ કરું, 1,22,70,000. ચાલો એટલે 7 કરોડ જોઈ જ લેમ, છોડો નહીં ખોટું કરવા કરતાં 7,49,70,000 આનું ટોટલ છે બરાબર. ટોટલી પ્લસ માઇનસ જોઈ લેતો છે, કેલ્સી નથી સરખી એટલે. ચાલો એટલે ખબર પડ્યું, આ તમે વેચાણ શોધી દીધું. પણ એ લોકોનો સવાલ એવો છે કે જે બંનેની છે ને કલાક દીઠ પડતર સરખી રહેવા જોઈએ બરાબર, અથવા તો કલાક દીઠ ફાળો સરખો રહેવા જોઈએ. તો હવે તમારે કલાક દીઠ ફાળા માટે જવું પડશે, અને કલાક દીઠ ફાળા માટે તમારા પાસે 2 વસ્તુ હોવા જોઈએ. કલાક દીઠ ફાળો જો અહીંયા સમજાવું તો ખબર પડે. પહેલાં મેં અહીંયા વેચાણ કિંમત લખું. વેચાણ કિંમતમાંથી આપણે બાદ કરીએ બધા ચલિત ખર્ચા. એ ચલિત ખર્ચા બાદ કરે પછી આપણને શું મળે, ફાળો. આ જે બધું લખીએ તે આપણે કયું લખીએ, એકમ દીઠ. પછી તમે ભાગ્યા કરે એકમ દીઠ, અહીંયા કલાક છે કે કાચો માલ છે, કલાક છે, એકમ દીઠ કલાક. જો કાચો માલ હોતે તો કાચો માલ વડે કરતે ભાગાકાર. પછી જે આવે તે આવે તમારો કલાક દીઠ ફાળો. હવે કલાક દીઠ ફાળો મારો બંનેવનો સરખો છે. જો મારો બંનેવનો સરખો હોય ને તો અહીંયા મારે બંનેવને સાથે રાખીને ગણતરી કરવા પડે. કેમ કે જો મેં અનું અલગ ગણા અને બનું અલગ ગણા તો આ બંને અલગ આવશે. મને બંને સરખો જોઈએ, તો અ અને બનું મેં સાથે ગણા એટલે એ સાથે એની વેચાણ કિંમત જોવા, એટલે કે જે આપણે આ શોધી ને તે એમાંથી ચલિત ખર્ચા માઇનસ કરી દેવા, જે મને અહીંયાથી મળી જશે ચલિત ખર્ચા.
એ ચલિત ખર્ચા માઇનસ કરો તો ફાળો મળી જાય મને, પણ કોનો? અ અને બનો બંનેનો સાથે. આ બંને મને ફાળો મળી ગયો તો મેં ભાગ્યા કરા ટોટલ કલાક, કુલ કેટલા કલાક લાગે તે, એ કલાક વડે ભાગાકાર કરા તો મને મળી જાય કલાક દીઠ ફાળો, પણ બંનેનો સાથે મળે. બંનેનો સાથે મળે એટલે એને આપણે છૂટું પાડવું, બંનેનો એક હરખો જ રહેવાનો છે, એટલે જે આવે તે તમારો બંનેનો સરખો. પછી આપણે આગળ શું કરવાનું તે બતાવું. આટલે સુધી ક્લિયર રહેવા જોઈએ પહેલાં કે બંનેનો કલાક દીઠ ફાળો સરખો લાવવા માટે આપણે બંનેને એક સાથે ગણવા પડશે. ચાલો, બંનેને એક સાથે ગણવા માટે આપણને બે વસ્તુની જરૂર છે, જેવું કે મેં અહીંયા કીધું, ફાળાની જરૂર છે અને કુલ કલાકની જરૂર છે. તો સૌથી પહેલાં મેં ફાળા માટે જામ. ફાળો શોધવા માટે સિમ્પલ વેચાણ માઇનસ શું કરવા પડશે મારે? ચલિત ખર્ચા. તો અહીંયા મેં લખું કુલ વેચાણ. કુલ વેચાણ 7,49,70,000. એમાંથી મેં માઇનસ કરું કુલ ચલિત ખર્ચા. હવે કુલ ચલિત ખર્ચા તમને અહીંયાથી મળશે. આના છે 1,80,00,000 અને આના છે 3 કરોડ. 1,80,00,000 એટલે ઓછા લખાઈ ગયા, અને પ્લસ કરીએ 3 કરોડ એટલે 4,80,00,000. માઇનસ કરીને રકમ આમાંથી શોધવા પડે. અને ક્યાં ગણ્યું છે? અહીંયા છે, મળ્યું 2,269,70,000. આ મારે આવી ગયો શું? ફાળો. હવે મારે કલાકો શોધવાના છે. મેઇન અહીંયા તકલીફ પડશે બધાને, બરાબર? ચાલો, હવે કલાકો શોધવો હોય તો સૌથી પહેલાં જોઈ લેજો કોઈ જગ્યા કલાક માટેની માહિતી ક્યાં છે, કોઈક જગ્યાએ કાઉન્સમાં કંઈક કીધેલું તો હા, પ્રત્યક્ષ મજૂરી કાઉન્સમાં એકમ દીઠ 27 અને નીચે એમ કીધેલું છે મજૂરીનો કલાક દીઠ દર 3. કલાક દીઠ દર 3 છે અને એકમ દીઠ 27 રૂપિયા એકમ દીઠ બનતા છે, અને કલાક દીઠ રૂપિયા કેટલા લાગતા છે? 3. તો જોજો, એક કલાકમાં 27 વસ્તુ બને અને એના પૈસા લાગે 3. 27 રૂપિયાની વસ્તુ બને અને 3 રૂપિયા પ્રમાણે બનતી છે એકમ દીઠ. જો મેં આ બંનેનો ભાગાકાર કરું તો મને ખબર પડે કે કેટલા કલાક લાગ્યા છે આ 27 રૂપિયાની જે વસ્તુ બની તેના માટે, અને જેના માટે 3 કલાક દીઠ રૂપિયા કેટલા ખર્ચાયેલા છે. તો અન્ની ખબર પડ્યું, બાઉન્સ થયેલું હોય તો પાછું એક વખત સમજોજો. જે આ પ્રત્યક્ષ મજૂરી છે એકમ દીઠ, એટલે કે કોઈ એક મજૂર એક એકમ બનાવે તો એને 27 રૂપિયા આપવામાં આવે, બરાબર? અહીંયા ધ્યાનથી સમજો. એક મજૂર જે છે તે કોઈ બી એક એકમ બનાવશે તો મેં એને 27 રૂપિયા આપા. પછી નીચે જો કાઉન્સમાં શું કીધેલ છે? મજૂરીનો કલાક દીઠ દર ₹3. એટલે કે એક મજૂરને મેં એક કલાકના 3 રૂપિયા આપતો છે. જો એ 27 રૂપિયા પ્રમાણેની વસ્તુ બનાવતો હોય, કલાક પ્રમાણે તેને 3 રૂપિયા ચૂકવાતા હોય, તો મેં જો ભાગ્યા 3 રૂપિયા કરી દેમ તો એણે કેટલા કલાક કામ કર્યું તે મને ખબર પડે. હવે સિમ્પલ ખબર પડવા જોઈએ. આનાથી એટલું તો હું લાવું મેં, બરાબર? ચાલો, તો હવે મારે જો આ બંનેના કલાક શોધવા હોય તો એ કલાક માટે જો કોઈ સૂત્ર હોય તો જોઈ લેમ. નહીં મળે કોઈ સૂત્ર, આ લોકો સેમ એવું જ કરવા પડે. ચાલો, પહેલાં મેં અહીંયા લખું વસ્તુ અ. વસ્તુ અ માટે એકમ દીઠ 27 ને કલાક દીઠ 3 રૂપિયા. 27 ભાગ્યા 3, 9 × 9 = 27, 9. ચાલો, એટલે આવી ગયા 9 કલાક. કઈ વસ્તુના? વસ્તુ અના. તેવી જ રીતના લખીએ વસ્તુ બ. વસ્તુ બ માટે કેટલા છે? ટોટલ 18, બરાબર? 18 ભાગ્યા એના કેટલા લાગતા છે? 3, એટલે આવી ગયા 6 કલાક. પણ જો વસ્તુ અહીંયા સમજો, આ 27 રૂપિયા એકમ દીઠ છે, તો આ જે આવ્યા તે બી કલાક દીઠ, એટલે એમ જોવા જાય તો એકમ દીઠ જ કલાક આવ્યા છે. એકમ દીઠ કલાક આવ્યા તો તમારે એકમ સાથે પાછા ગુણાકાર કરવા પડે. પાછું સમજો, 27 રૂપિયા તમારા એકમ દીઠ હતા, તો આ બી જે આવ્યા કલાકો તે બધા એકમ દીઠ આવ્યા. તો મારે ટોટલ કલાકો શોધવા હોય તો મારે ટોટલ કોના સાથે ગુણાકાર કરવા પડશે? એકમો સાથે. એટલે આ 2 લાખ એકમ, આ 4 લાખ એકમ. થોડુંક સમજવામાં કઠિન છે, પણ જે છે તે આ જ છે, પેપરમાં પૂછાયેલો દાખલો છે. 9 × 2 = 18 લાખ, અને અહીંયા 6 × 4 = 24 લાખ. આ મારા શું આવી ગયા? કલાક બંને વસ્તુના. હવે એ બંનેનો સરવાળો 18 + 24 = 42 લાખ. એટલે મેં જ્યારે અહીંયા લખું કુલ કલાક બરાબર 18 લાખ પ્લસ 24 લાખ બરાબર કેટલા લાખ? 42 લાખ. આ 42 લાખ મારા ટોટલ કલાક મળ્યા. હવે તમને યાદ હોય તો ફાળો ભાગ્યા આપણે કરીએ કલાક. ફાળો ભાગ્યા કલાક કરા એટલે મને મળી જાય કલાક દીઠ ફાળો. જો તમારા સ્ટેપ એ જ છે, પણ એ સ્ટેપને છે ને થોડુંક અલગ રીતે પ્રેઝન્ટ કરવાનું છે. એ જ પ્રેઝન્ટ કરવામાં તમે ધોવાઈ જાય. ચાલો, હવે મેં અહીંયા લખું કલાક દીઠ ફાળો. જો મારે કલાક દીઠ ફાળો જોઈતો હોય તો મેં ફાળો ભાગ્યા શું કરું? કલાક. ને મારા ફાળો છે આપણે શોધ્યું 2,80,00,000.
69 70 લાખ ભાગ્યા કલાક કેટલા છે ટોટલ 42 લાખ. હવે આનો ભાગાકાર 6.42. આ મારો આવી ગયો કલાક દીઠ ફાળો. હવે આ જે કલાક દીઠ ફાળો આવ્યો તે અ અને બનો નહીં, બધાનો સરખો જ, કેમ કે અ અને બ માટે એ લોકો એમ કીધેલ છે કે બંનેનો સરખો રાખવાનો છે. એ જ તો એ લોકોનો સવાલ છે. એ જ સવાલ માટે તો આટલી માથાકૂટ કરતા છે આપણે, બરાબર. એટલે અનો બી 6.42, બનો બી 6.42. આ શું આવ્યો તમારો કલાક દીઠ ફાળો. જો મેં એને કલાક સાથે ગુણાકાર કરું, મતલબ કલાક દીઠ છે એટલે મારે કોના સાથે ગુણાકાર કરવા પડે? કલાક સાથે. જો હવે બીજું કંઈ મિસ તો નથી થતું ને, જોઈ લે. અરે યાર 2 મિનિટ. આ થોડુંક છે ને માઇકનું પ્રોબ્લેમ છે, એટલે કોઈ વખત રેકોર્ડનું અટકી જાય ને તો ત્યાં પાછું સ્ટાર્ટ કરવા પડે. ચાલો આપણે સવાલ પર આપણે પાછા આવી જાય. એ લોકો અહીંયા સવાલમાં એમ કીધેલ છે કે અ અને બના વસ્તુની વેચાણ કિંમત નક્કી કરવાની છે, અને એ વેચાણ કિંમત એવી રીતના નક્કી કરવાની છે કે બંનેનો કલાક દીઠ ફાળો કેવો રહે? સરખો. તો એ કલાક દીઠ ફાળો આપણે સરખો રાખવા માટે પહેલાં આ શોધ્યું છે, બરાબર. હવે જો મારે ફાળો શોધવો હોય, કેમ ફાળો કેમ શોધતો છે તે બી ખબર રહેવા જોઈએ કે મેં વેચાણ કિંમત નક્કી કરવાનો. વેચાણ કિંમત નક્કી કરવા માટે શું કરવા પડે? ફાળો પ્લસ ચલિત ખર્ચા, આ બંનેનો મેં સરવાળો કરું તો મને કઈ કિંમત મળી જાય? વેચાણ કિંમત. કેમ કે વેચાણ કિંમતમાંથી જો મેં ચલિત ખર્ચા માઇનસ કરું તો શું મળે મને? ફાળો. તો ફાળોમાં ચલિત ખર્ચા પ્લસ કરા તો શું મળે મને? વેચાણ કિંમતને. અત્યારે આપણા પાસે શું છે? ફાળો. તો મેં અહીંયા લખું ફાળો બરાબર, જો મારે ફાળો શોધવો હોય, આ 6.42 છે કલાક દીઠ ફાળો. કલાક દીઠ ફાળો તો મારે કોના સાથે ગુણાકાર કરવા પડશે? કલાક સાથે. અને આના કલાક આ બાજુ શોધ્યા આપણે 9, અને બના કેટલા શોધ્યા? 6. એટલે આના જે આવે તે જોવા પડશે આન્સર, ગુણ્યા આના આવે 6. કાગ્યું આ આવે 57.78 અને આ આવશે 38.52. હવે આપણે બંનેની છૂટી છૂટી વેચાણ કિંમત નક્કી કરવા પડશે. અની કેટલી વેચાણ કિંમત? વસ્તુ અની અને વસ્તુ બની. ચાલો તો હવે અહીંયા લખીએ. પહેલાં મેં લખું ફાળો, અહીંયા લખી દેમ અ, અહીંયા લખી દેમ બ. અનો ફાળો આવ્યો મારો 57.78, આનો આવ્યો 38.52. એની અંદર પ્લસ કરવા પડશે મારે ચલિત ખર્ચા. હવે ચલિત ખર્ચા ટોટલ એકમ દીઠ છે વસ્તુ અના 90, પછી વસ્તુ બના 75. આ મને મળી ગઈ વેચાણ કિંમત 147.78, 113.52. પાછો દાખલો આખો સમજાવવાનો જ છે, થોડોક છે અળવિત્રો, પણ આ એક જ, એના પછી બાકી બધા નોર્મલ જ છે. અહીંયા અમે લખી દઈએ વેચાણ કિંમત, બરાબર. ચાલો પહેલી આ એક જ સવાલ આખો પાછો સમજાવું સ્ટાર્ટિંગથી. પહેલાં તો એ લોકોએ સવાલમાં છે ને બહુ બધા ખર્ચા આપ્યા છે. એ ખર્ચા ગમે તેમ આપ્યા છે, તે તમારે જાતે નક્કી કરવાનું છે કે કેવા પ્રકારના કયા ખર્ચા છે તે. તો સૌથી પહેલાં આપણે એ જ કર્યું, માલસામાન, મજૂરી, કારખાના, વેચાણને આ બધા સ્થિરને ચલિત છૂટા પાડ્યા, જે મને લાગે નોર્મલ જ છે, બહુ કંઈ હાર્ડ નહીં મળે. માલસામાનને એકમ દીઠ આપેલા હતા, આપણે એકમ સાથે ગુણાકાર કર્યા. મજૂરી એકમ દીઠ આપેલી હતી, આપણે એકમ સાથે ગુણાકાર કર્યા. કારખાના માટે એવું કીધેલું હતું કે મજૂરીના 100%, તો આ 54 લાખ, તો કારખાના બી 54, આ 72, તો કારખાના બી 72. પણ પાછું એમાં ટ્વિસ્ટ એમ કીધેલું કે એ જે 54 ને 72 છે એના અડધા ચલિત છે ને અડધા સ્થિર છે, તો આપણે છૂટા પાડી લખ્યા. અહીંયા 27, અહીંયા 27, અહીંયા 36 ને અહીંયા 36. એકદમ નોર્મલ વસ્તુ હતું, એ છૂટું પડી ગયું. પછી વેચાણ વહીવટી સ્થિર પરોક્ષ ખર્ચા માટે એમ કીધેલું હતું કારખાના પડતરના 10%. તો પહેલાં આપણે કારખાના પડતર શોધી, એના માટે માલસામાન પ્લસ મજૂરી પ્લસ કારખાના ચલિત અને કારખાના સ્થિર આ બધાનો સરવાળો કર્યો. જો કે મેં અહીંયા બતાવ્યું નહીં, એ સરવાળો કરીને જે પૈસા આવે તેના કેટલા ટકા કાઢ્યા? 10%, અને તે તમારા વહીવટી સ્થિર ખર્ચા. પછી વેચાણ વિતરણ ખર્ચા માટે એ લોકોએ એમ કીધેલું હતું, ડાયરેક્ટ આપેલા હતા આ 9 અને આ 12, બંને સાથે આપેલા, પણ 50% સ્થિર ને 50% ચલિત. એટલે અહીંયા 50% પ્રમાણે 4.5, 4.5 અને 6, એમ કરીને તમે છૂટા પાડ્યા. એના પછી ટોટલ કર્યું, આનું ટોટલ 90, પહેલાંનું ટોટલ 75. આ જે આનું ટોટલ ચલિત ખર્ચ, આ બનું ટોટલ ચલિત ખર્ચ, પછી આ અનું ટોટલ સ્થિર ખર્ચ, આ બનું ટોટલ સ્થિર ખર્ચ, પછી પાછું બધાનું ટોટલ કરીને આવ્યા ટોટલ કુલ ખર્ચા. કુલ ખર્ચા એટલે કુલ પડતર બી કહી શકે તમે, બરાબર. ચાલો, એ કુલ પડતર મળી ગઈ. પછી એ લોકોનો પહેલો સવાલ, પહેલા સવાલમાં એ લોકો એમ કીધેલ છે કે વસ્તુ અ અને વસ્તુ બ એ બંને માટેની વેચાણ કિંમત એવી રીતના નક્કી કરવાની કે બંનેનો કલાક દીઠ ફાળો સરખો રહે. તો એમ તમે વેચાણ કિંમત નક્કી કરે, વેચાણ કિંમત નક્કી કરતી વખતે જે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરે, કઈ પદ્ધતિ વાપરવાની તે બી નક્કી કરવાની. એ નક્કી કરવા માટે તમારે કુલ રોકાણવાળી પદ્ધતિ કેમ લીધી? રોકાયેલી મૂડી પર વળતર દરવાળી, કેમ કે સ્થિર રોકાણ આપેલું છે એટલે. તો પહેલાં સ્થિર રોકાણ મેં 3 કરોડ લખી શકું, કેમ કે ડાયરેક્ટ આપેલ છે 300 લાખ એમ કરીને.
પછી કાર્યશીલ મૂડીમાં રોકાણ એમ કીધેલું કે જેટલી તમારી પડતર છે એ પડતરના છઠ્ઠા ભાગનો સ્ટોક એટલે 6/12 અથવા એમ કીધેલું હશે 6 મહિનાનો સ્ટોક એટલે અડધા કરીને આટલા આવ્યા એ તમારી કુલ પડતર. પછી એટલે કે કુલ રોકાણ, એ કુલ રોકાણ પર તમને 20% નફો કાઢવા કીધેલું છે, ચોખ્ખું કીધેલું 20% અપેક્ષિત વળતરનો દર એ કાઢ્યું. એના પછી આપણે વેચાણ શોધ્યું, કુલ પડતર 6,27,00,000 ને નફો અહીંયા સેકન્ડ સ્ટેપ, એ બંનેનો સરવાળો કરીને આપણને મળી ગયું વેચાણ. મેઇન પ્રશ્ન હવેથી સ્ટાર્ટ થાય, એ લોકોએ કલાક દીઠ ફાળો સરખો રાખવા કહેલો, સરખો રાખવા કીધેલો છે તો અ અને બનો આપણે છૂટો પહેલાં નહીં ગણાય, બંનેનો સાથે ગણવા પડે. સાથે પ્રમાણે જે આવે ને તે જ તમારે અ અને બમાં રાખવા પડે. સાથે ગણવા માટે મેં પહેલાં બંનેનો સાથેનો ફાળો શોધ્યો, એ બંનેનો ફાળો શોધવા માટે વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ કર્યા. આ ચલિત ખર્ચા ક્યાંથી આવ્યા? 1,80,00,000 ને 3 કરોડનો સરવાળો કરીને, એટલે ટોટલ બંનેનો ફાળો મને આટલો મળ્યો. હવે બંનેના મારે ટોટલ કલાક શોધવા પડે. એ કલાક શોધતી વખતે યાદ રાખો એકમ દીઠ 27 રૂપિયા ખર્ચાતા છે અને એ મજૂર જે છે એ 3 રૂપિયા કલાક પ્રમાણે કામ કરતો છે, તો 27/3 કરા તો 9 કલાક કામ કર્યું છે મજૂરે, આવો અર્થ નીકળે. પણ એ 9 કલાકમાં એણે કેટલા એકમ બનાવ્યા તે નક્કી કરવા માટે, મતલબ કે એકમ દીઠ 27 છે ને, એટલે જે 9 કલાક છે તે એકમ દીઠ પ્રમાણે આવ્યા કહેવાય કલાક. જો એકમ દીઠ પ્રમાણે કલાક આવ્યા હોય તો ટોટલ મારે એકમો સાથે ગુણાકાર કરવા પડે, એટલે આ 9 કલાક ગુણ્યા 2 લાખ, 6 કલાક ગુણ્યા 4 લાખ. જો નહીં ખબર પડે ને તો આટલું સ્ટેપ ગોખી લેજો, કેમ કે આ જ છે મેન, બરાબર. આના સિવાય બીજું આમાં નોર્મલમાં કંઈ હાર્ડ નહીં મળે આમાં, બરાબર. તો આ ટોટલ કર્યું, મતલબ 9 ગુણ્યા 2 લાખ, 6 ગુણ્યા 4 લાખ કરીને 18, 24, એ બંનેનો સરવાળો 42 લાખ. આ મારો ટોટલ કલાક આવ્યા. મારે જો કલાક દીઠ ફાળો જોઈતો હોય તો ફાળો ભાગ્યા કલાક કરવા પડે, જે તમારે ઊભા સ્ટેપમાં કરતા હતા તે. તો 6.42 જે આવ્યો તે મારો કલાક દીઠ ફાળો આવ્યો. એ કલાક દીઠ ફાળો તો તેમાં જ સંતાયેલું છે, કલાક દીઠ એટલે કોના સાથે ગુણાકાર કરવાનું? કલાક સાથે. તો મેં ફાળો શોધવા માટે કલાક સાથે ગુણાકાર કર્યું, એ ફાળાની અંદર ચલિત ખર્ચા પ્લસ કર્યા, તો મને એ લોકોના સવાલ પ્રમાણે શું મળી ગઈ? વેચાણ કિંમત. આવો સવાલ છે, એમકોમની દ્રષ્ટિએ સારો દાખલો કહેવાય, પણ તમારા જેવા વિદ્યાર્થીઓ માટે આ ખરાબ દાખલો કહેવાય, બરાબર. ચાલો બીજો સવાલ જો, નહીં સમજ પડે વિડીયો રિપીટ પર જોજો, લગભગ અડધો 1 કલાકનો તો વિડીયો થઈ ગયેલો હશે એક જ દાખલામાં. આ વિભાગ દ્વારા જે સમગ્ર નફો મળે તેની વિગતો દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. ચાલો બીજો સવાલ તમારે હેડિંગ આપવાનું, મેં અહીંયા લખતો છે સમગ્ર નફો. સમગ્ર નફો એટલે નોર્મલ છે, પણ એમાં બધી વસ્તુ ધ્યાનમાં લેવા પડે, બધી એટલે દાખલામાં જે બાકી રહી ગયેલ છે તે બી. નફો શોધવાનું છે તો પહેલાં મેં માઇનસ શું લખું? વેચાણ, એમાંથી માઇનસ કરા ફાળો, તો ચલિત ખર્ચ, એમાંથી ચલિત ખર્ચા માઇનસ કરું તો ફાળો. જો અહીંયા વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા એટલે મળશે મને ફાળો, એમાંથી માઇનસ કરા સ્થિર ખર્ચા એટલે મળી જાય મને નફો, બરાબર. ચાલો રૂમાલ કાઢ્યો. હા ને, નફો શોધવાનું છે તો મેં સૌથી પહેલાં શું લખા? વેચાણ. અને વેચાણ તમે જ્યાં શોધ્યું હોય ત્યાંથી લખવાનું આવેલું. વેચાણ કેટલું? 7,49,70,000. એમાંથી મેં માઇનસ કરા ચલિત ખર્ચા. ચલિત ખર્ચા કુલ લખવાના છે 1,80,00,000, 3 કરોડ, બંનેનો સરવાળો 4,80,00,000. આ મને મળી ગયા ચલિત ખર્ચા. એમાંથી મેં બાદ કરી દેવા એટલે શું મળી જાય મને? ફાળો. આની બાદ બાકી છે આટલી 2,69,70,000. જો કે આપણે આ શોધ્યું જ કોઈ જગ્યા ફાળો, આ દેખાય એ ફાળો શોધ્યો જ. એમાંથી આપણે માઇનસ કરી દેવાના કયા ખર્ચા? સ્થિર ખર્ચા. હવે સ્થિર ખર્ચા ક્યાંથી મળવાના? આવેલા આ સ્થિર ખર્ચા 55,80 અને 91,20, એનું ટોટલ 55,80 ને 91,20 ખબર પડે કે આનું ટોટલ સ્થિર ખર્ચા 55,80,000 અને બના ટોટલ સ્થિર ખર્ચા 91,20,000. એ બંનેનો જો મેં સરવાળો કરા ને તો 1,47,00,000 આવશે. કાઉન્સમાં મેં લખી આપું કેટલાનો સરવાળો કર્યો? 55,80,000 પ્લસ 91,20,000. આ મળી ગયા મને ટોટલ સ્થિર ખર્ચા. હવે જો આ બંનેનો મેં બાદબાકી કરી દેવા તો મને મળી જાય 1,22,70,000. એમ તમારું શું કહેવાય? આ નફો. પણ આ નફામાં બધી વસ્તુ નહીં આવી ગઈ. આપણે દાખલામાં અમુક વસ્તુ જોઈ નહીં, જેમ કે પેલી લોનનું વ્યાજ, આ બધા ખર્ચાની અંદર લોનનું વ્યાજ સમાયેલું નહીં મળે ને. પણ તમને નફો જ્યારે શોધે તો આ પહેલાં પૈસામાંથી તમે વ્યાજ બી ચૂકવે, વ્યાજ ચૂકવવા પછી જે પૈસા બચે તે તમારા માટે નફો કહેવાય. એટલે હવે જેટલું વ્યાજ છે ને ઉપર તે જોવો જો. કંગ્યુ 12 માસના મૂડીની જરૂરિયાત છે, વસ્તુની વેચાણ પડતરના 6 માસ જેટલા સ્ટોક જેટલી છે એના પછી જોજો. આ યોજના માટે નાણાકીય સંસ્થા પાસેથી 14% દરે 240 લાખના મુદ્દતની લોન લીધી. તો પહેલાં અહીંયા બાદ કરી દે મેં લોન પર વ્યાજ. લોન પર વ્યાજ જે મારે માઇનસ કરવાનું છે 240 લાખ, એના પર કેટલા ટકા છે? 14%, બરાબર. આ એવી પહેલી લોનનું વ્યાજ, એ જેટલું આવે તેટલું પછી જો પહેલાં દાખલો વાંચી લે, નીચે જોવા પડશે. એટલે આગળ 240 લાખની મુદતની લોન લેવામાં આવી. પછી આગળ 50% જેટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વાર્ષિક 18% વ્યાજની બેંક લોન માટે મારફતે પૂરી પાડી. જોજો
50% જેટલી કાર્યશીલ મૂડી ટોટલ કેટલી 3,13,50,000. એના આપણે અડધા કરશું 50%, એટલે એના અડધા કરવા પછી એના પર કેટલા ટકા વ્યાજ જશે? 18% વ્યાજ જશે. બીજું કંઈ રહી તો નહીં ગયું? બરાબર. 14%, 18%. આ વિભાગમાં રોકાયેલી મૂડી પર 20% જેટલી વળતરની અપેક્ષા રાખવામાં આવે. પહેલાં બાકીના 50% કાર્યશીલ મૂડી માટે કંઈ નથી કીધેલું ને, જોઈ લેજો. પહેલાં આ ટકા કાઢીએ. 2,40,00,000ના 14% આવશે, અહીંયા જ લખો ડાયરેક્ટ, 33,60,000. બરાબર. પછી જે આ 18% છે તે કોના કાઢવાના આપણે? કાર્યશીલ મૂડીના અડધા કરવાના. પહેલાં કાર્યશીલ મૂડીના જો અડધા કરીએ તો આવશે 1,56,75, આ કંઈક 0,00,0, અને એના પછી જ્યારે એનું વ્યાજ કરે 28,21,500 આટલા આવ્યા, અને બાદ કરીને આવે 60, 88,500. સમજાવો પાછું, કેલ્સી નહીં મળે એટલે તકલીફ છે. જો પાછું અહીંયા સૌથી પહેલાં એ લોકો એમ કીધેલી કે જે 240 લાખની લોન લેવું એના પર 14% વ્યાજ ચૂકવા છે, એ 14% પ્રમાણે આટલા. અને પછી એ લોકોએ એમ કીધું કાર્યશીલ મૂડીની જેટલી જરૂરિયાત છે ને એ કાર્યશીલ મૂડીની જરૂરિયાત કરતાં અડધી રકમ એટલે આટલી આવી, હા ને. આના 50% કાઢ્યા, એ 50% પ્રમાણે આટલી રકમ એ લાવીને એના પર કેટલું વ્યાજ ચૂકવવાનું છે? 18%. આ બંને મેં વ્યાજ ચૂકવા ને પછી આ જે ફાઇનલ આવે ને તે મારા ધંધા માટે નફો કહેવાય. આ છે તમારો આખો દાખલો. સ્ક્રીનશોટ પાડી લો, કાં તો આપણા સ્ટુડન્ટ પાસે તો છે જ. ચાલો બીજો એકાદ ગણીએ. અમારા M.Com વાળા સ્ટુડન્ટ્સ આપેલ જેમના વિડીયો જોતા હોય. ચાલો, બોટ સાફ કરતો હતો એટલે વિડીયો પોઝ કરેલું. હવે આ જે છે એપ્રિલ 22નો છે, અને ક્વેશ્ચન 1 આ કેમ લખતો છે? કેમ કે મેં જ્યારે ફોટો મૂકા ત્યારે યાદ આવે. ચાલો, બિરલા કંપની જોજો. બિરલા કંપનીએ ₹10 લાખનું યંત્ર ખરીદેલું છે, જેના પર તે બેંકને વાર્ષિક 6% લેખે વ્યાજ આપે છે, અને તેના પર વર્ષે 60,000નો ઘસારો ગણે છે. કંપની અ અને બ નામની બે વસ્તુ બનાવે છે, જે દરેકની ચલિત પડતર અનુક્રમે ₹20 અને 10 છે. બરાબર. 20 અને 10 રૂપિયાની વસ્તુ બનાવે. વેચાણ કિંમત 40 અને 13 છે બંનેનું ઉત્પાદન અને વેચાણ અનુક્રમે 10,000 અને 20,000 એકમોનું થાય. અન્ય સ્થિર ખર્ચા વાર્ષિક 30,000ના છે. સંચાલકો બનું ઉત્પાદન બંધ કરવાનું વિચારે છે, કારણ કે તેમાં ખોટ થાય છે. તમે સંચાલકોને યોગ્ય સલાહ આપો. એટલે ટૂંકમાં એ લોકો એમ કહેવા માંગે કે આ તમારા ચલિત ખર્ચા, સ્થિર ખર્ચા ને એવી રીતના બધું છે. હવે આ લોકો બે વસ્તુ બનાવે, વસ્તુ અ અને વસ્તુ બ. હવે એ લોકો એવું કહેવા કરે કે બની અંદર ખોટ થતું છે, વસ્તુ બ બનાવીએ ને તો ખોટ થતી છે, એટલે વસ્તુ બ બંધ કરીને જો મેં વસ્તુ અ જ ચાલુ રાખું તો આ મારો નિર્ણય સાચો રહેશે કે ખોટો. આ જો તમારે નક્કી કરવું હોય તો પહેલાં તમારે શોધવા પડે કે અ અને બ બંને સાથે મળીને કેટલો નફો કમાતા છે, ને જો મેં બને દૂર કરી દેમ તો કેટલો નફો થતો છે. જો બંને સાથે મળીને નફો કમાતા છે તેના કરતાં બને દૂર કરવા પછી જે નફો આવે તે વધારે હશે તો વસ્તુ બ બંધ કરી દેવાની. પણ જો વસ્તુ બ બંધ કરવાથી નફો ઘટી જતો હોય તો વસ્તુ બ ચાલુ રાખવાની. બસ આટલો સિમ્પલ નિર્ણય લેવાનો છે. પણ એના માટે મારે શું શોધવા પડે? બંને માટે નફો. તો સૌથી પહેલાં મેં લખું અ અને બનો સાથે નફો. બરાબર. આવું હેડિંગ સારું નહીં લાગે, પણ તમારા પાસે આન્સર છે, તેની અંદરથી આન્સર તમારા પાસે તમને મળી જાય. ચાલો, જો હરકું લખવું હોય તો અ અને બ બંનેનું ઉત્પાદન એમ લખેલું છે ઉપર, અ અને બનું બંનેનું ઉત્પાદન. મેં અહીંયા લખું વિગત અ અને બ બંનેનું મને સાથે જોઈએ તો અહીંયા મેં લાસ્ટમાં લખી દેમ કુલ. બરાબર. ચાલો, આ કુલ છે, ક નથી, ધ્યાન રાખજો, સોલ્યુશનમાં ક લખેલું છે. તો જો મારે નફો શોધવો હોય તો બધાના માટે ખબર કોમન જ વસ્તુ, વેચાણ ચલિત ખર્ચો માઇનસ કરાય એટલે ફાળો મળે, ફાળામાંથી સ્થિર ખર્ચો માઇનસ કરાય એટલે શું મળી જાય મને? નફો. તો સૌથી પહેલાં મેં અહીંયા લખી દેમ વેચાણ. વેચાણ માટે એ લોકોએ વેચાણ કિંમત આપેલી છે અનુક્રમે 40 અને 13, અને એકમ દીઠ કિંમત કહેવાય તો એકમ સાથે ગુણાકાર કરવા પડે. તો અ માટે 40 ગુણ્યા 10,000 અને બ માટેના છે 13 રૂપિયા ગુણ્યા 20,000, 4,40,00,000. જોઈ લે, એમને છોડો નહીં. 40 ગુણ્યા 10,000 4,00,000, 13 દુ 26 2,60,000, અને બંનેનું ટોટલ કરીએ તો 6,60,000. એમાંથી માઇનસ કરામે ચલિત ખર્ચા. ચલિત ખર્ચા કાં છે? કોઈ જગ્યાએ આપ્યા છે? ડાયરેક્ટ વાંચવા પડે બધું. પેલા કંપની 10 લાખનું યંત્રનું ખરીદે, ઉત્પાદન આટલું, 60,000નો ઘસારો ગણે. ચલિત પડતર અનુક્રમે 20 અને 10 છે.
ચલિત પડતર અનુક્રમે 20 અને 10 એકમ દીઠ, એટલે 10,000 ગુણ્યા 20,000, 20 ગુણ્યા 10,000 2 લાખ, 20,000 ગુણ્યા 10 એ બી 2 લાખ, ટોટલ કેટલા આવશે 4 લાખ. પતી ગયો કેપેસિટી. ચક્કર આવવા લાગ્યા. ડૉક્ટર ના પાડી એટલે શાંતિથી બેહવા કીધેલું એમણે. આ દાખલો ભણાવો પછી છે ને કંઈક બીજું કરવા પડે. ચાલો જોજો, આ થઈ ગયું તમારા કુલ ચલિત ખર્ચા. આ બંનેની બાદબાકી કરાય એટલે મને શું મળી જાય? ફાળો. 4 લાખમાંથી 2 લાખ જાય એટલે 2 લાખ, 2,60,000માંથી 2 લાખ જાય એટલે 60,000, અને 660માંથી 4 લાખ જશે એટલે 2,60,000. અથવા તો આવું બી કરી શકે 2 લાખ વત્તા 60,000, 2,60,000. પેલું તો કુલ જ છે એટલે ચાલો. એમાંથી હવે સ્થિર ખર્ચા માઇનસ કરીએ. પણ જો સ્થિર ખર્ચા બંને સપાટીના અલગ અલગ નથી આપેલા, બંનેના સાથે આપેલા. તો આપણે અહીંયા અને બમાં નહીં લખું, ડાયરેક્ટ પહેલાં કુલમાં લખું. જો પાછું બિરલા કંપનીએ 10 લાખનું યંત્ર ખરીદેલું છે, જેના પર તે બેંકને વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવે. તો અહીંયા મેં લખું બાદ સ્થિર ખર્ચા. એમાં પહેલાં મેં લખું લોન પર વ્યાજ. લોન પર વ્યાજ મારું લોન કેટલાનું? 10 લાખનું. આ મેં લખું 10 લાખની લોન, એટલે કેમ કે રોકાણ એટલાનું કર્યું એટલે. પછી એના પર બેંકે વાર્ષિક 6% લેખે વ્યાજ આપ્યું, તો ગુણ્યા 6%. 10 લાખના 6% 60,000. બંનેના સાથે લખતો છે કેમ કે છૂટા પાડવા માટે કોઈ માહિતી નથી. આગળ જવું, વ્યાજ કાપે છે અને તેના પર વર્ષે 60,000નો ઘસારો ગણે. એ લખું ઘસારો. બંનેનો સાથે આપ્યો કેટલો? 60,000. ચાલો, એના પછી બીજો કોઈ ખર્ચો છે સ્થિર, વાંચીએ જો આગળ. 60,000નો ઘસારો ગણે છે. કંપની અ અને બ નામની 2 વસ્તુઓ બનાવે છે, જે દરેકની ચલિત પડતર આટલી, વેચાણ કિંમત 40 ને 13, બંનેનું ઉત્પાદન 10,000 20,000. અન્ય સ્થિર ખર્ચા આપ્યા છે. હજુ એક સારો દાખલો વાંચ્યો. અન્ય સ્થિર ખર્ચા. અન્ય સ્થિર ખર્ચા 30,000 છે. સંચાલકો બનું ઉત્પાદન બંધ કર, બસ પતી ગયું. આટલા જ છે ખર્ચા. તો હવે જો માઇનસ કરું 6 દુ 12 13 14 15, 1,50,000, 60 70,000 આવે કે જોઈ લે, છોડો નહીં. 1,10,000 બધું જ પડી જાય કરે. 1,10,000 મારો શું આવી ગયો? નફો. આ એકદમ સિમ્પલ વસ્તુ છે, જરા બી હાર્ડ નથી. પણ અત્યારે છે ને તબિયત એવી છે કે હરખું સમજાવવાતું નહીં મળે. પહેલાં છે ને આ લોકો વસ્તુ બ બંધ કરવા માંગતા છે, તો ચેક કરી લો કે અ અને બ સાથે મળીને કેટલો નફો કમાતા છે. નફો શોધવાનો હોય તો સિમ્પલ સ્ટેપ છે, વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા માઇનસ કરો એટલે ફાળો મળી જાય. એ ફાળામાંથી સ્થિર ખર્ચા માઇનસ કરી દે એટલે નફો મળી જાય. બરાબર. તો મેં બંનેનો સાથે પ્રમાણે નફો શોધી દીધો છે 1,10,000. હવે મેં બ નહીં બનાવવા, કેમ? એ લોકોએ ના પાડી. તો જો મેં બ નહીં બનાવું તો કેટલો નફો થાય તે મેં જોઈ લેમ. બરાબર. ચાલો જોઈએ જો વસ્તુ, અહીંયા હેડિંગ આપીએ વસ્તુ બનું ઉત્પાદન બંધ કરવામાં આવે તો. ચાલો, વસ્તુ બનું ઉત્પાદન કરીએ તો એ બંધ કરીએ તો ખાલી કઈ વસ્તુ બને? વસ્તુ અ. વસ્તુ અમાં કેટલો નફો થાય તે મારે જોવાનો. નફો શોધવા માટે સિમ્પલ સ્ટેપ, પહેલાં મેં લખું વેચાણ. વેચાણ અહીંયાથી જ મળી જશે. 40 ગુણ્યા 10,000, 4 લાખ. એમાંથી માઇનસ થશે ચલિત ખર્ચા 20 ગુણ્યા 10,000. વસ્તુ અનાજ લખતા છે આપણે ખાલી, એટલે 2 લાખ. એમાંથી માઇનસ કરવા પડશે સ્થિર ખર્ચા. હવે મને એમ કહો, જો મેં વસ્તુ અ જ બનાવું, વસ્તુ બ નહીં બનાવું, તો શું મારા સ્થિર ખર્ચા ઓછા થઈ જાય? જેમ કે સ્થિર ખર્ચા એટલે મારા મકાનનું ભાડું. કોઈ એક મકાન છે, મોટી દુકાન છે, એ દુકાનની અંદર મારું ભાડું 10,000નું છે. તો એની અંદર મેં 5 વસ્તુ બનાવવા તો બી મારે 10,000 જ ભાડું આપવાનું. એક વસ્તુ બનાવો તો બી 10,000 જ ભાડું આપવાનું. બરાબર. એટલે જો અહીંયા વસ્તુ બ મેં બંધ બી કરું ને તો બી મારો સ્થિર ખર્ચો તો ટોટલ એટલો જ લાગવાનો. એટલો કેટલે કેટલો? 60 60 ને 30. 60 + 60 + 30, 6 દુ 12 ને 1,50,000. બરાબર. આ બાદ કરીને ફાળો કેટલો આવશે મારો? 2 લાખનો. 4 લાખમાંથી 2 લાખ ગયા એટલે, અને સ્થિર ખર્ચા મારા થશે 1,50,000. તો મારો નફો કેટલો થવાનો અહીંયા? 50,000. તો તમે કમ્પેરિઝન શાંતિથી જોઈ શકે તેવું જ છે. જો વસ્તુ અ અને બ બંને મેં સાથે બનાવું ને તો નફો મારો 1,10,000 થાય. પણ જો વસ્તુ બ કેન્સલ કરી દેમ તો વસ્તુ અની અંદર નફો મારો ખાલી કેટલો થતો છે? 50,000. તો આ કન્ડિશનમાં તમને જોઈને ખબર પડી જાય કે વસ્તુ બનું ઉત્પાદન ચાલુ રાખવા જોઈએ, બંધ નહીં કરવા જોઈએ. આવો નિર્ણય લેવાનો છે. બરાબર. બીજા માટે છે ને હવે કંઈ બીજું કરવા પડે મારે, આવી રીતના નહીં થાય, ચક્કર ખાઈને પડી જવાનું.